ગોઠવાઈ ગયા બધા? શરૂ કરીએ. જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સનો આજે 6થો દિવસ. ગઈકાલે જીનેશ્વર પરમાત્માની યથાર્થવાદિતા વિશે આપણે વિચાર કર્યો, એને પ્રિસાઇઝલી રિવાઇઝ કરીએ પછી આપણે આગળ. જીનેશ્વર પરમાત્માએ પોતાની દેશનાની અંદર અસંખ્ય આજ્ઞાઓ ફરમાવી, અસંખ્ય વિધિ અને નિષેધો, એટલે કે આ કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, એવા ડૂઝ અને ડોન્ટ્સ ફરમાવ્યા. જીનેશ્વર પરમાત્માએ પોતાની દેશનાની અંદર આ વિશ્વનું સ્વરૂપ એટલે કે બ્રહ્માંડનું સ્વરૂપ વગેરે વગેરે અનેક વિષયો જે જણાવ્યા, આ બધા વિષયો પરમાત્માએ જે જણાવ્યા છે એ બરાબર જ છે કે નહીં? કેમ કે જીનેશ્વર પરમાત્માની આજ્ઞાને, એમના વચનોને કેન્દ્રમાં રાખી અને હું કદાચ મારા જીવનની અંદર રંગ રાગનો ત્યાગ કરી દઉં, હું મારા જીવનની અંદર વૈરાગ્યને અંગીકાર કરી દઉં અને બધું કર્યા પછી એમની વાત જ જો ખોટી નીકળે, માન્યું કે એ દોષથી મુક્ત છે, એ ગુણોથી યુક્ત છે, એમની બાહ્ય સમૃદ્ધિ, આંતર સમૃદ્ધિ જબરજસ્ત છે, પણ એની શું ગેરંટી કે એમણે જે કીધી છે બધી વાત સાચી છે અને એમની વાતોને ફોલો કરવાથી મારું ભલું જ થશે? એમની વાતમાં સચ્ચાઈ છે એનો પુરાવો શું? તો વ્યક્તિની વાતની સચ્ચાઈ એને ચકાસવાનો આમ તો એક જ પેરામીટર હોય કે એની પાસે શું જૂઠ બોલવાના કોઈ કારણો હયાત છે? જૂઠ બોલવાના કારણ જ નથી તો એ જૂઠ બોલશે જ. જૂઠ બોલવાના કારણ હોય તો બે ઓપ્શન હોય, એ જૂઠ બોલે પણ અને ન પણ બોલે. તમારી અને મારી પાસે જૂઠ બોલવાના કારણો અંદર હાજરમાં છે. તો આપણે સત્યવાદી હોઈએ એટલે સત્યમાં માનતા હોઈએ તો મોટા ભાગનું સાચું બોલીએ, પણ ક્યાંક ને ક્યાંક અનાયાસે અથવા જાણી જોઈને જૂઠ આવી શકે. કેમ? જૂઠ બોલવાના કારણો પડ્યા છે. એટલે આપણે સાચું બોલવામાં માનતા હોઈએ તો પણ આપણી 99 વાત સાચી હોય, એક વાતમાં કદાચ ભૂલથી અથવા તો જાણી જોઈને સ્વાર્થપૂર્વક એટલે કે રાગ દ્વેષ કે અજ્ઞાનથી આપણે ખોટું બોલી જતા હોઈએ. તો આપણે વ્યક્તિની સત્યવાદિતાને માત્ર એક મુદ્દાથી જો ચકાસવી હોય તો એમની પાસે જૂઠ બોલવાનું કોઈ કારણ હયાત છે, વિદ્યમાન છે? તો ગઈકાલે આપણે જોયું સૌથી પહેલા નંબરમાં અસત્ય બોલવાના જે કારણો છે એમાંનો પહેલો સેટ કે વ્યક્તિ અસત્ય બોલે રાગથી પ્રેરાઈને, દ્વેષથી પ્રેરાઈને અને અજ્ઞાનથી પ્રેરાઈને. કાં તો વ્યક્તિ રાગથી પ્રેરાઈને અસત્ય બોલે, યા તો દ્વેષથી પ્રેરાઈને અસત્ય બોલે, કાં તો એની અંદર અજ્ઞાન હોય પણ એ અજ્ઞાનને એને છતું ન થવા દેવું હોય એટલે અજ્ઞાનના કારણે એ પોતાનું જ્ઞાન પ્રગટ કરવાનો પ્રયાસ કરે, એ અસત્ય હોય. એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનથી પ્રેરાઈને અસત્ય બોલાતું હોય એવું બને. કાં તો કોહાવા, લોહાવા, ભયાવા, હસાવા એટલે કે ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી પણ વ્યક્તિ અસત્ય બોલે. તો આમ જોવા જઈએ તો આપણે પહેલા ભણી જ ચૂક્યા છીએ કે જે 18 દોષોથી મુક્ત છે. 18 દોષથી મુક્ત હોય, આ બધાથી મુક્ત હોય. એટલે આમ જુઓ તો ઓપન એન્ડ શટ ચર્ચા છે કે એમની અંદર અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી, તો એ અસત્ય બોલે જ નહીં.
એમણે જે પણ કીધું છે એ રાગ દ્વેષથી મુક્ત થઈને કીધું છે. એટલે જ્યાં એમનો પર્સનલ કોઈ સ્વાર્થ નથી, જ્યાં એમનો કોઈ સેલ્ફ ઇન્ટરેસ્ટ નથી, અને બીજું કે અજ્ઞાન નથી, ઇગ્નોરન્સ નથી, બધું સ્પષ્ટ છે. અને જે સ્પષ્ટ છે એ બોલતું અટકાવે એવો કોઈ રાગ દ્વેષ છે નહીં. એની સાથે જેમની અંદર ક્રોધ નથી, લોભ નથી, ભય અને હાસ્ય નથી, એટલે કે અસત્ય બોલવાનું કોઈ જ કારણ નથી. એટલે તીર્થંકર પરમાત્મા સંપૂર્ણતયા સત્યવાદી છે. તેમની દરેક વાતોમાં યથાર્થવાદિતા, સત્યવાદિતા એટલે કે સચ્ચાઈ છે. એ જ વાતની પુષ્ટિ કરનાર એવા બે મુદ્દા આપણે આગળ જોયા કે સત્ય બોલનાર વ્યક્તિ જે ખરેખર સત્યવાદી હોય, જે પાર્શિયલ સત્યવાદી હોય, કેવું હોય કે એ બીજાના દોષો પ્રગટ કરે પણ પોતાના દોષો પ્રગટ કરવાની વાત આવે ત્યારે એ ન કરી શકે. પણ જે સત્યવાદી હોય એ પોતાના દોષોને પણ પ્રગટ કરવાની જ્યારે વાત આવે, પોતાની નબળાઈઓને પણ પ્રગટ કરવાની વાત આવે ત્યારે બહુ નિખાલસતાપૂર્વક કે હા ભાઈ, મારા આ ફ્લોઝ છે, મારી અંદર આ નબળાઈઓ છે, એને બહુ નિખાલસતાપૂર્વક વ્યક્ત કરે. અને આ એક બહુ મજબૂત મુદ્દો છે સત્યવાદીપણાનો. કોઈ માણસ એમ કહી આપે કે હા, મારી ભૂલ છે, મારી ક્ષતિ છે, મેં આવી ભૂલ કરી, એના કારણે મારી સાથે આવું થયું, તો આવી ભૂલ તમે ધ્યાન રાખજો, નહીં કરતા. તો આ એક સત્યવાદીપણાનું એક બહુ મોટું લક્ષણ છે. અને તીર્થંકર પરમાત્મામાં આપણને જોવા મળે છે. તેઓ ક્યારે પણ પોતાના દોષો, ક્ષતિઓ એને છુપાવવાનો પ્રયાસ નથી કરતા, એ લોકો સમક્ષ પ્રગટ કરે છે. અને એના કારણે ભોગવેલા દુષ્પરિણામો જે આધ્યાત્મિક દુનિયામાં આમ જુઓ તો શરમનો વિષય છે, પણ એને પણ શરમ રાખ્યા વગર જીનેશ્વર પરમાત્મા વ્યક્ત કરે છે કે હા, મેં પણ મારી જિંદગીમાં ભૂલો કરેલી છે, મેં પણ અહંકાર કર્યો, બીજ ગોત્ર કર્મ બંધાયું, મેં પણ ઉચ્ચસૂત્ર બોલ્યું, મારો સંસાર વધી ગયો, મેં પણ નિયાણું કર્યું તો મને એવી દુર્ગતિઓ પ્રાપ્ત થઈ, મેં રૌદ્ર ધ્યાન કર્યું, યુદ્ધો કર્યા, શૈયાપાલકના કાનમાં શિશુ રેડ્યું તો મારે પણ સાતમી નરકમાં જવું પડ્યું, હજી મારા પાપો ફૂટ્યા નહીં તો મારે સિંહ એટલે કે જાનવર તરીકે જન્મવું પડ્યું, ત્યાંથી પાછા મારે ચોથી નરકમાં જવું પડ્યું કેમ કે સિંહના ભાવમાં મેં હિંસાઓ કરી, અને એના પછી પણ પાપો ન ફૂટ્યા તો લાખો માસક ક્ષમણ કર્યા પછી મારે નીચ ગોત્રમાં જન્મ લેવો પડ્યો, અને ત્યારે પણ પાપો ન ફૂટ્યા તો મારા કાનમાં શિશુ રહ્યા. એટલે કે હું દુનિયા કરતા અલગ છું, મને કોઈ કાયદાઓ ન લાગે, અરે એ તો મેં કર્યું હતું ને, મારી લીલા, અને મારી લીલા અપરંપાર છે. એ રીતે પોતાની ભૂલોને પોતાની લીલામાં ખપાવવાનો જે પ્રયાસ નથી કરતા, પણ પોતાની ભૂલોને ભૂલો તરીકે યુનિવર્સલ લો, હું કરું તો મારી સાથે પણ એવું બને, અને તમે કરો તો તમારી સાથે પણ એવું બને, એવી સ્પષ્ટ વાત જે કરે છે એ સત્યવાદી છે. તમારી માટેના કાયદા જૂના અને મારી માટેના કાયદા જૂના. કિંગ કમિટ્સ નો ક્રાઇમ, એ ક્યારે પણ ભૂલ કરે જ નહીં, એ તો બસ એની લીલા હોય. આ વાત ક્યારે પણ જીનેશ્વર પરમાત્મા નથી કરતા. આ એમની સત્યવાદિતાનો એક જબરજસ્ત પુરાવો છે. એ ક્યારે પોતાને સર્વગુણ સંપન્ન જાહેર નથી કરતા. મારી ભૂલો છે તો આ છે. એ જ રીતે નંબર 3 આપણે જોયું કે એ પોતાને સર્વશક્તિમાન પણ જાહેર નથી કરતા. જેમ સર્વગુણ સંપન્ન જાહેર નથી કરતા, એમ પોતાને સર્વશક્તિમાન કે ભાઈ હું કંઈ પણ કરી શકું, હું સર્વશક્તિમાન છું અને હું કંઈ પણ કરી શકું, હું આ દુનિયાને ઊંધી સીધી કરી નાખું, હું આમ મોઢું ખોલું તો તમને બ્રહ્માંડ દેખાઈ જાય, હું આમ કરું અને આખી દુનિયા દિવસના રાત અને રાતનો દિવસ થઈ જાય, હું કંઈક પણ કરી શકું, એમ હું અમર છું. બરાબર?
આવો દાવો તીર્થંકર પરમાત્મા પણ નથી કરતા અને એ જ એમની સચ્ચાઈનો પુરાવો છે. એ પોતાની મર્યાદા દેખાડે છે કે ઇન્દ્ર, તમે જે કહી રહ્યા છો કે ક્ષણ માત્ર માટે આયુષ્ય વધારો, આ દુનિયામાં કોઈ અમર નથી. ભલે તીર્થંકર હોય એ પણ અમર નથી. એ પણ કર્મ સત્તાની સામે, જેમણે કર્મ સત્તા ઉપર વિજય મેળવી લીધો છે, પણ એ પણ કર્મ સત્તાની સામે કેટલીક બાબતોમાં પરવશ છે, પરાધીન છે. પોતાના પુરુષાર્થથી એમણે કર્મ ઉપર વિજય મેળવ્યો, પણ જે આયુષ્ય વધારવાની વાત છે તેઓ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી. એટલે આ તમારો મોહ છે અને આ મારી મર્યાદા છે. હું આયુષ્ય વધારી શકું એવું બિલકુલ નથી. ભલે હું અનંત વીર્યવાન એટલે કે અનંત શક્તિશાળી હોઉં, પણ મારી શક્તિ મારા આત્માને અપલિફ્ટ કરવા માટે વપરાય છે. પણ તમે કહો કે સૃષ્ટિના કાયદાઓ ફેરવી દો, તો આઈ એમ નોટ કેપેબલ. તો આ બોલવું ને, એક તીર્થંકર જેવી વ્યક્તિ આ કહી દે કે આઈ એમ નોટ કેપેબલ, તો આ શું છે? આની અંદર પણ સચ્ચાઈનો રણકાર છે. બાકી આવી ઊંચી વ્યક્તિ હોય કહી દે કે અરે અવાજ કર, હું બેઠો છું ને, વધારી દઈશ આયુષ્ય. ના, આ એમના અંદર રહેલી સચ્ચાઈ છે કે એ પોતાની મર્યાદાઓને પ્રગટ કરે છે. આ રીતે ગઈકાલે આપણે જીનેશ્વર પરમાત્માની યથાર્થવાદિતા એટલે કે એમની સત્યવાદિતાની વાત કરી. એ બાબતે લગભગ આપણા મનમાં હવે કોઈ પ્રશ્ન નહીં હોય. આ છૂટાછવાયા પ્રશ્નો હોઈ શકે, પૂછવાની છૂટ છે, પણ એક કન્સેપ્ટ ક્લિયર રાખજો. રેલેવન્ટ પ્રશ્નો પૂછજો, જેના જવાબ આવી ગયા છે નહીં પૂછના. અને તમારા પ્રશ્નોનો જવાબ જો આની અંદર આવી જતો હોય કે અસત્ય બોલવાનું કારણ નથી, તો અહીંયા જ પૂરી થઈ જાય છે વાત. છતાંય કોઈ પ્રશ્ન હોય એકાદ સચ્ચી ભગવાન જન્મતાની સાથે 3 જ્ઞાનના ધણી હોય તો એમને કોઈ કેવળ જ્ઞાન ના થયું હોય કે દીક્ષા ના લીધી હોય, પહેલા કોઈ દોષ પ્રયા કરી થાય જ નહીં. આ ભાઈનો પ્રશ્ન છે કે સાંસારિક અવસ્થામાં તીર્થંકર પરમાત્મા હોય એટલે કે હજી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, દીક્ષા લીધી નથી, હજી સાધના કરી અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની બાકી છે, સંસારી અવસ્થામાં છે, 3 જ્ઞાનના ધણી છે, તીર્થંકર તરીકે જન્મી ચૂક્યા છે, તો એમની અંદર કોઈ દોષ ન હોય ને? સાંસારિક અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્મા જન્મજાત વૈરાગી હોય, સંસારથી અલિપ્ત હોય. આપણે સાંભળ્યું છે કે દરેક તીર્થંકર, મોટા ભાગના તીર્થંકર પરમાત્મા એ સંસાર માંડે એટલે કે લગ્ન પણ કરે, એમનો સંસારનો વંશ બેલો પણ આગળ વધારે, રાજા તરીકે એમણે ક્યાંય મારકાપ કરવાની ના આવે, લોહી પાડવાનું ના આવે, પણ યુદ્ધ કરવા માટે તો એ પણ નીકળે, એટલે દિગ્વિજય કરવા માટે નીકળે. જેમ 24 તીર્થંકરોમાં 3 તીર્થંકરે ચક્રવર્તી હતા, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ પરમાર. આ 3 તીર્થંકરો પણ હતા, ચક્રવર્તી હતા, દિગ્વિજય કરવા માટે પણ નીકળ્યા, આખી પૃથ્વી ઉપર દિગ્વિજય પણ કર્યો. હા, એમને એમનું પુણ્ય એવું વિશિષ્ટ હોય કે એમણે લોહી રેડવું ન પડે, બરાબર, પણ એ રાજા પણ બને, એ દિગ્વિજય પણ કરે, એ લગ્ન પણ કરે, એ સંસાર પણ માંડે, એ પરિવારની સાથે ગોષ્ઠી પણ કરે. એટલે કે સાંસારિક પ્રવૃત્તિઓ બધી હોય, સંસારને પૂરો ન્યાય આપે. એવું ન હોય કે હું વૈરાગી છું, ચલો તમારે તમારું કરો, હું મારું ભણાવવા બેસી જાઉં, મારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી, ભાઈ હું તો વૈરાગી છું. સંસારની બધી પ્રવૃત્તિ કરે, પણ જન્મજાત એ સ્વયં સમૃદ્ધ હોય. એટલે કે જન્મજાત એ બોધ પામેલા હોય, વૈરાગી હોય, અને એના કારણે બહારથી આપણને દેખાય કે સંસારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, પણ આંતરિક રીતે સંસારની બધી જ પ્રવૃત્તિથી તીર્થંકર પરમાત્માના આત્માઓ બિલકુલ તદ્દન એ નિર્લેપ હોય. એટલે કે માનસિક રીતે જોવા જાવ તો એમને કોઈ દોષ સ્પર્શે નહીં, કેમ કે મનથી એ બિલકુલ એનાથી નિરાળા હોય.
સંસારની પ્રવૃત્તિઓ તમને એમના જીવનમાં દેખાય. બરાબર છે? ચલો આગળ વધીએ. આપણે આગળ વધીએ. આજનો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. અંધારું છે એટલે મોટા અક્ષરોમાં લખું છું, કદાચ સમજાશે તમને. ઈશ્વર કર્તૃત્વવાદ. ઈશ્વર કર્તૃત્વવાદ આજનો વિષય છે. હવે આને બરાબર સમજીએ. લખવા કરતા ફરી પાછું આપણે એકવાર એને રિપીટ કરશું, ત્યારે તમે મુદ્દાઓ બતાવી દો. પછી આપણે તમને શીટ પણ આપશું, એટલે વધારે ઈઝી ગોઈંગ થઈ જશે તમારી માટે. આને સમજી લઈએ. આ સમજવા જેવા કન્સેપ્ટ છે. હમણાં સુધી બહુ સ્પષ્ટ રીતે કોઈ પુસ્તકમાં મેં વાંચ્યા નથી, ન તો અમે ક્યારે એને લખ્યા છે, પણ એને બરાબર તમે સમજી લેશો તો તમારા મગજમાં આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જૈન શાસનનો વાસ્તવિક કન્સેપ્ટ આ છે. હવે હંમેશા ધ્યાન રાખજો, આ પોઈન્ટને બરાબર સમજવાનો પ્રયાસ કરજો. તમારા જીવનના 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ હમણાં સુધી તમે શું માની રહ્યા છો, કદાચ એવું બનશે કે તમે હમણાં સુધી જે માની રહ્યા છો એના કરતા કંઈક નવી વાત તમને આજે જાણવા મળશે. અને બિલકુલ ટ્રસ્ટ રાખજો કે આ મારી વાત નથી, આ જૈન દર્શનનો નજરિયો છે. બરાબર છે? એટલે એવું નથી કે આ તો પહેલી વાર સાંભળ્યું, આ મારે ત્યાં મહારાજ સાહેબ આવું કહેતા હતા, સાહેબ આવું જોઈએ, તમે બીજા મહારાજ સાહેબ પાસે નોર્મલી જઈને આ બધું વેરીફાઈ કરતા હો. તો વેરીફાઈ કરી લેજો, એનો વાંધો નહીં, પણ કોઈ જ્ઞાની મહાત્મા પાસે જઈને વેરીફાઈ કરજો. અને બીજું, વેરીફાઈ ન કરો તો પણ આ જે છે એ હું તમને જણાવી રહ્યો છું. ઈશ્વર કર્તૃત્વવાદ, આને સમજો. લખવાનો હમણાં પ્રયાસ. મોટા ભાગે કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગનો સારામાં સારો નમૂનો જોઈએ, કોઈ ઇલેક્ટ્રોનિક્સનો સારામાં સારો નમૂનો જોઈએ, એટલે કોઈ ગેજેટ્સ વગેરે, એપ્લાયન્સીસ વગેરે, કોઈ સરસ આર્ટ કે આર્કિટેક્ચર જોઈએ, એટલે પહેલા તો જોતાની સાથે ગમી જાય, અને ગમી ગયા પછી બીજા નંબરમાં વિચાર આવે કે આ કેટલું જબરજસ્ત છે. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, બહુ જબરજસ્ત ફીચર વાળું હોય, કોઈક સરસ જબરજસ્ત સિવિલ એન્જિનિયરિંગનો એક નમૂનો હોય, કોઈ એવો બ્રિજ, કોઈ એવું બિલ્ડિંગ, કોઈ એવું જબરજસ્ત મોન્યુમેન્ટ, મકાન, તાજમહેલ, કુતુબ મિનાર, કોના છે કોના નથી, કોને પડાવી દે એ વાત મૂકો બાજુ પર. તો આવો કોઈ પણ આર્ટ, આર્કિટેક્ચરનો નમૂનો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, કોઈ એપ્લાયન્સીસ, કોઈ સરસ ફીચર વાળી વસ્તુઓ, એને જોતાની સાથે પહેલા નંબરમાં આકર્ષણ થાય, અને પછી થોડીક ક્ષણો રહી અને લગભગ માણસના મનમાં એક પ્રશ્ન એવો થાય કે યાર કોણે બનાવ્યું હશે, અથવા તો આ કઈ બ્રાન્ડનું છે, આ કઈ કંપનીનું છે, એટલે આને બનાવનાર કોણ છે. બહુ મસ્ત છે, બહુ સુપર છે. કદાચ હજી આગળ વિચાર ચાલે તો કે આ બનાવનાર ખરેખર જીનિયસ હશે, કોઈ જબરજસ્ત માણસ હશે. આવો સહજ જો આગળ આપણી પાસે વિચાર શક્તિ હોય, આપણે કોઈ વસ્તુમાં વિચારતા હોઈએ. મોટા ભાગના લોકો તો કેવું હોય, ગેજેટ હાથમાં આવ્યું એની અંદર જ ડૂબી જાય. આ કેવું જોરદાર, આને બનાવનાર કોણ હશે, એ કેવો જીનિયસ હશે, એને કઈ રીતે બનાવ્યું હશે, આવી વિચાર શક્તિ લગભગ હવે ખતમ થઈ ગઈ છે. કેમ કે માણસ હવે જોવામાં એટલો પડી ગયો છે કે એનાથી આગળનું વિચારી નથી. પણ સહજ રીતે કોઈ પણ સર્જનને જોયા પછી એનો સર્જક કેવો જબરજસ્ત હશે, એનો સર્જક કોણ હશે, આવો વિચાર સામાન્યતયા માણસના મનની અંદર જાગે. તો આવી નાની નાની વસ્તુઓને જોયા પછી આવો વિચાર આવે તો આખું એક વેલ ઓર્ગેનાઇઝડ બ્રહ્માંડ, આટલું મોટું વિશ્વ, જે વિશ્વની અંદર પહાડો છે, નદીઓ છે, ઝરણાઓ છે, આકાશ છે, પૃથ્વી છે,
બીજી અનેક કુદરતી વસ્તુઓ છે, ઋતુનું ચક્ર છે, મનુષ્યો છે, પશુઓ પક્ષીઓ છે, જીવો અને જીવાણુઓ છે, આવી અનેક વસ્તુઓ આ બ્રહ્માંડની અંદર બહુ વેલ ઓર્ગેનાઇઝડ રીતે ચાલી રહી છે. તો આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ, એનું સર્જન કોણે કર્યું હશે? આવો પણ એક વિચાર સહજ આવે અને આવા જ વિચારમાંથી જન્મેલી એક માન્યતા કે આટલું મોટું બ્રહ્માંડ, આ નદીઓ, આ પહાડો, આ ઝરણાઓ, આ ઋતુનું ચક્ર, આટલું અનંત આકાશ, આટલી અફાટ ધરતી, એને બનાવનાર તમારા મારા જેવું કોઈ સામાન્ય માણસ તો ન જ હોય. તો એનું સર્જન કોણે કર્યું? એનું સર્જન કરનાર કોઈ સર્વશક્તિમાન, કોઈ એવું દિવ્ય તત્વ, કોઈ એવી ચમત્કારિક એન્ટિટી, એવું કોઈ અસ્તિત્વ છે કે જેણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું, જેણે પહાડો બનાવ્યા, પૃથ્વી બનાવી, આકાશ બનાવ્યું, દિવસ અને રાત બનાવ્યા, જેણે માણસોને બનાવ્યા, જેણે કોસ્મિક લોઝ એટલે કે સૃષ્ટિના નિયમો બનાવ્યા. ટૂંકમાં એકે એક પાંદડું, એક એક માટીનો કણ, આ બ્રહ્માંડમાં રહેલો એકે એક અણુ એણે બનાવ્યો. એણે એટલે એણે, બરાબર? તો આ આઈડિયામાંથી જન્મેલી એક માન્યતા, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. એટલે કે ઈશ્વરે આ પૃથ્વીને કરી છે, એટલે કે આ સૃષ્ટિને કરી. પૃથ્વી નહીં, આપણે માત્ર સૃષ્ટિ લઈએ. આ સૃષ્ટિને ઈશ્વરે બનાવી છે એવી માન્યતા, એવો વાદ, વાદ એટલે માન્યતા સમજવાની, બરાબર? એવી માન્યતા કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, એવી માન્યતાનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. એટલે કે ઈશ્વરે જ આ બધું સર્જન કર્યું છે. આ બ્રહ્માંડનો એકે એક અણુ એનું સર્જન છે. પછી આપણી કહેવતોમાં પણ આ વાત આવે છે કે એની ઈચ્છા વગર તો એક પાંદડું પણ હલે નહીં. પછી આપણી કહેવતોમાં એવી પણ વાત આવે કે હરી કરે તે ખરી. પછી આપણી કહેવતોમાં એવી પણ વાત આવે કે હરી રાખે તેમ રહીએ. અહીંયા હરીની વાત નથી, હરી એટલે ઈશ્વર, બરાબર? એ ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. એ કરે એ જ ખરું. આપણે તો માત્ર પ્યાદા છીએ, આપણે તો માત્ર એક રમકડું છીએ. એ બધું કર્યા કરે છે અને એ રીતે આપણે હેંડે રાખીએ છીએ, આપણું જીવન ચાલે રાખે છે, બરાબર? તો હરી રાખે તેમ રહીએ, હરી કરે તે ખરી, ઈશ્વર ઈચ્છા બલી હશે. ઈશ્વરની ઈચ્છા બળવાન છે, એને ગમ્યું એ જ ખરું. તમે છાપામાં એડવર્ટાઇઝ આપો કે 100 વ્યક્તિ અરિહંત શરણ થયા છે, એને ગમ્યું એ ખરું. તો આ ઈશ્વર કર્તૃત્વવાદમાંથી આવી જુદી જુદી કહેવતો, આવી જુદી જુદી માન્યતાઓ પ્રગટ થઈ કે આ સૃષ્ટિ, એની જેટલી પણ એન્ટિટીઝ છે, એની અંદર જે કંઈ પણ અસ્તિત્વમાં છે, એ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વર આ સૃષ્ટિના સર્જક છે. આવી માન્યતા, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. તો જૈન દર્શન આની સામે શું વિચારે છે? શું જૈન દર્શન પણ એમ જ વિચારે છે? હા ભાઈ, બરાબર છે, આ સૃષ્ટિનું સર્જન ઈશ્વરે જ કર્યું છે. ઋષભદેવ ભગવાન જ છીણી અને હથોડી લઈને બેસી ગયા હતા અને એમણે પહાડો બનાવ્યા. પછી એમણે પાણી છોડ્યું અને નદીઓ ચાલુ થઈ. એ નદીઓમાંથી પછી એમણે નાની 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 આમ ધારાઓ રિલીઝ કરી, એને આપણે ઝરણા તરીકે ઓળખીએ. પછી એમણે પથ્થરોને બિછાવ્યા, ધરતીનું સર્જન થઈ ગયું. પછી એમણે આમ કર્યું તો આકાશનું સર્જન થઈ ગયું.
એવા ઘણા બધા જુદા જુદા દર્શન, જુદા જુદા શાસ્ત્રો છે, અન્ય દર્શનો કે જેની અંદર તો લિટરલી હું કોઈ ઈશ્વરનું નામ લેવા નથી માંગતો, પણ મધ્ય પૂર્વની અંદરના ઈશ્વરો જે છે, મધ્ય પૂર્વ મિડલ ઈસ્ટના ઈશ્વરો, એ મિડલ ઈસ્ટના ઈશ્વરો એમની માટે એવી વાત આવે છે કે એમણે આટલામાં દિવસે આ ધરતીનું સર્જન કર્યું, પછી આટલા દિવસ પછી આકાશ બનાવ્યું, પછી આટલા દિવસ પછી એમણે પહાડો બનાવ્યા, આટલા દિવસ પછી નદીઓ બનાવી. આવી બધી વાતો જે આમ લખાય ને એની અંદર એમણે બધું લખ્યું છે. નહીં સમજ્યા? બરાબર? તો આવી જુદી જુદી માન્યતાઓ છે. તો જૈન દર્શન શું કહે છે કે ઈશ્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું. શું ઈશ્વર આ પૃથ્વીના સર્જક છે કે પછી આ પૃથ્વીનું સર્જન કોઈ બીજી રીતે થયું છે? આ પૃથ્વીનું જ શા માટે? પૃથ્વીની સાથે સાથે બધું જ આવી ગયું. પૃથ્વી, આકાશ, પહાડ, નદી, ઝરણા, મનુષ્યો, પછી મનુષ્યનું મન, મનુષ્યના મનમાં ચાલતું સારું, મનુષ્યના મનમાં ચાલનારું ખરાબ, એ સારાના પરિણામે મળનારું સ્વર્ગ, એ ખરાબના પરિણામે મળનાર નરક. શું આ દુનિયામાં જન્નત અને જહન્નુમ, હેવન એન્ડ હેલ, સ્વર્ગ અને નરક, કેમ કે માણસને બનાવનાર ઈશ્વર, માણસના મનને બનાવનાર ઈશ્વર, તો પછી માણસના વિચારોને લાવનાર પણ ઈશ્વર. હવે એના મનની અંદર રહેલા વિચારોના અનુસારે એને જન્નત આપનાર ઈશ્વર, એને જહન્નુમમાં નાખનાર ઈશ્વર, એટલે કે એને સ્વર્ગ અને નરકમાં. હું શબ્દો બોલું એના ઉપરથી બધું જ સમજી લેવાનું. તો એ પણ ઈશ્વર, એટલે પેલા મનની અંદર ખરાબ વિચાર લાવનાર ઈશ્વર, પેલા તો મન બનાવનાર ઈશ્વર, પછી મનમાં ખરાબ વિચાર લાવનાર ઈશ્વર, પછી એ ખરાબ વિચારના અનુસારે ખરાબ કામ કરાવનાર ઈશ્વર, પછી એ ખરાબ કામ કરાવી અને એને ખરાબ જગ્યાએ નાખનાર, એટલે જહન્નુમમાં નાખનાર ઈશ્વર. તો શું આ બધું કરનાર ઈશ્વર છે કે પછી કંઈક બીજું જ છે આની પાછળ? તો એક બહુ સરસ વાત આપણા મગજમાં બેસી જાય એવી વાત હું તમને કરવા માંગુ છું. અને માત્ર મગજમાં બેસવા માટેની આ વાત નથી, બહુ લોજિકલી તમે એકલા બેસીને વિચાર કરો, તમને ધીમે ધીમે આ વાતો ક્લિયર થશે કે જૈન દર્શન કેટલું દૂર સુધી જોઈ શકે છે, વિચારી શકે છે. અને એટલે હું જન્મથી જૈન છું એટલે જૈન દર્શન મહાન છે એમ નહીં, પણ જેમ જેમ વિચાર કરતો જઉં છું એમ જૈન દર્શન ઉપર મારું માન વધતું જાય છે. આ વસ્તુ ક્લિયર થશે તમને. હવે હું તમને કહું, તમે કદાચ આ દાખલો સાંભળ્યો છે કે એક વોચમેન હતો, નાઇટ વોચમેન, બહુ મોટા શેઠના બંગલાની બહાર એ રાતના ડ્યુટી કરતો હતો. રોજ રાતે આવે, જાગતો રહે, જાગતા રહેવા માટે એને જે કરવું પડે બધું કર્યા કરે, પણ એક્ટિવિટી રાખ્યા કરે કે જેથી એ રાતના એને ઊંઘ ના આવી જાય. રોજ રાતે આવે. એ જ રીતે એક વખતે આવ્યો, રાતનો ચોકી પહેરો કર્યો. સવારે શેઠની ફ્લાઇટ હતી 5 વાગ્યાની. સવારે 5 વાગે શેઠ બંગલામાંથી નીકળી રહ્યા છે, ફ્લાઇટ કેચ કરવાની છે એની માટે. અને બંગલામાંથી નીકળવા જાય છે ત્યાં પેલો વોચમેન શેઠને રોકે છે, શેઠ નહીં જતા, આજે નહીં જતા. કે કેમ ભાઈ, શું થયું? તો કે શેઠ, તમે જે પ્લેનમાં જવાના છો ને એ ક્રેશ થવાનો છે. તમે જે પ્લેનમાં જવાના છો એ ક્રેશ થવાનું છે. શેઠે કીધું કે ના ના, આવી વાતો હંબગ હોય. શેઠ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પોસિબલ હોય તો આજની ફ્લાઇટ છોડી નહીં જાઓ એમ. શેઠે વિચાર કર્યો, ઠીક છે, એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, 2 દિવસ પછી જઈશ તો પણ ચાલશે. શેઠ પાછા વળી ગયા. બપોરના ન્યૂઝ ચેનલમાં વાત આવી કે પ્લેન ક્રેશ થઈ ગયું. પ્લેનના ફૂરચા ઉડી ગયા, એની અંદર બેસેલા લોકોના પણ ફૂરચા ઉડી ગયા. શેઠે વોચમેનને બોલાવ્યો, નાઇટ વોચમેનને થોડા દિવસે બોલાવ્યો અને એને બોલાવીને કીધું કે ભાઈ, તને કઈ રીતે ખબર પડી કે આવું બનવાનું છે?
તે મને સવારના પોરમાં 5 વાગે કહી દીધું. મને તો એમ હતું કે આ ટાઢા પોરનું ગપ્પું છે, આ તો હંબકડાટ છે. પણ ઠીક છે, તે બહુ ઇન્સિસ્ટ કર્યું 2-3 વાર. તો મારે એવું હાર્ડ એન્ડ ફાસ્ટ હતું નહીં. હું ઘરમાં જઈને સૂઈ ગયો અને ખરેખર એવું બન્યું. તો તને કઈ રીતે ખબર પડી? અને ત્યારે ઓલા વોચમેને કીધું કે રાતના મને ઊંઘ આવી ગઈ. એ ઊંઘમાં મને સપનું આવ્યું. 2-3 વાર ફ્લેશ થયું મારા સપનામાં કે એ ફ્લાઇટ જે છે જેની અંદર સેટ ચડ્યા છે એ ફ્લાઇટ ક્રેશ થઈ ગયું છે, બધા જ લોકો મરી ગયા છે, આગ લાગી ગઈ છે, વોટેવર. બરાબર. શેઠે ઓલો જે વોચમેન છે એને બહુ સરસ બક્ષિસ આપી. 2 કવર આપ્યા. એક કવરની અંદર બહુ જાડું કવર હતું, બક્ષિસ હતી, સારો પૈસો હતો કે ભાઈ તમારો જીવ બચાવી દીધો. સાથે સાથે શેઠે એને બીજા કવરની અંદર ટાટા બાય બાય આપી દીધું કે ભાઈ હવે તું અહીંયાથી નીકળ, તને બક્ષિસ આપી દીધી કેમ કે તમારો જીવ બચાવ્યો. પણ તને અહીંયા જે રાખ્યો હતો એ સુવા માટે અને સપના જોવા માટે નતો રાખ્યો. તને અહીંયા જે રાખ્યો હતો એ સુવા માટે અને સપના જોવા માટે નતો રાખ્યો. તો આ એક આડ વાત છે, એક દાખલો છે કે વોચમેનનું રાતે સૂઈ જવું અને પ્રિડિક્શન કરવું એ આમ જોવા જાવ તો એને શેઠનો જીવ બચાવે. બરાબર. પણ એ ગૌરવ લેવા જેવી બાબત નથી. ભાઈ તું આજે સૂઈ ગયો અને તારા સપનામાં જે પણ ફ્લેશ થયું એના કારણે મારો જીવ બચી ગયો એ વાત અલગ છે. પણ એક વોચમેન એમ કે રાતના હું સૂઈ ગયો હતો અને મને આવું સપનું આવ્યું, તો એ ગૌરવ લેવા જેવી બાબત નથી, એ શરમની બાબત છે. વોચમેન ઇઝ નોટ મેન્ટ ફોર સ્લીપિંગ ઓર ડ્રીમિંગ ઓર પ્રિડિક્ટિંગ હિઝ ડ્રીમ્સ. બરાબર. તો વોચમેનનું ગૌરવ જાગતા રહેવામાં જ છે. એમાં એ સૂઈ જાય, એને સપનું આવે અને એ સપનાની અંદર એ કંઈ પ્રિડિક્ટ કરે એનાથી એની મહાનતા પુરવાર નથી થતી. મારી વાત અહીંયા એ છે કે ઈશ્વરને તમે સૃષ્ટિના સર્જક તરીકે પ્રસ્થાપિત કરી દો. ઈશ્વરને સૃષ્ટિના સર્જક તરીકે પ્રસ્થાપિત કરવું એની અંદર ફાયદો નથી, એની અંદર બહુ મોટું નુકસાન છે. જેમ વોચમેન કે હું સૂઈ ગયો હતો અને મને સપનું આવ્યું, તો એ વોચમેનની ફેમ ઉપર બટ્ટો લગાડનાર વાત છે કે ભાઈ સારું થયું તને સપનું આવ્યું, તે મારો જીવ બચાવી દીધો. પણ વોચમેનની ફેમ માટે વસ્તુ સારી નથી કે સૂઈ જવું અને સપના જોવા. એ રીતે ઈશ્વરને સૃષ્ટિના સર્જક બતાવવા આમ જુઓ તો એક બહુ મોટી વાત છે. આમ જુઓ તો એક બહુ પાવરની વાત છે કે આ સૃષ્ટિની એક એક વસ્તુનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે કર્યું. આમ જોવા જાઓ તો બહુ ગૌરવની વાત. પણ એ ઈશ્વરને જો સૃષ્ટિના સર્જક બનાવીએ તો આગળ કેવા લોચા ચાલે, અને એના કારણે ઈશ્વરનું ગૌરવ વધતું નથી, પણ ઈશ્વરનું ગૌરવ કઈ કઈ રીતે ઘટે છે. ઈશ્વરને સૃષ્ટિના સર્જક બનાવવાથી ઈશ્વરનું લેવલ વધતું નથી, ઈશ્વરની ફેમ વધતી નથી, પણ ઈશ્વરનું લેવલ નીચે આવે છે. કઈ રીતે એમની ફેમ ઘટે છે, કઈ રીતે એમનું ડિફેમેશન થાય છે, એ મુદ્દાઓને આપણે આગળ જોઈશું. જૈન દર્શન તો એવું કહે છે કે ઈશ્વર એ આ સૃષ્ટિના કર્તા નથી. ઈશ્વર is not the creator. એ ક્રિએટર નથી, એ સર્જક નથી, એ માત્ર દર્શક છે. જૈન દર્શન કહે છે કે ઈશ્વર આ સૃષ્ટિના સર્જક નથી પણ દર્શક છે. એટલે ડુઅર નહીં, ખાલી વ્યુઅર. જુદા જુદા શબ્દોથી આપણે સમજીએ ઈશ્વર એ આ સૃષ્ટિના સર્જક નથી, ડુઅર નથી, પણ કોણ છે?
વ્યુઅર છે, દર્શક છે, કેવલ જ્ઞાની છે અને પોતાના કેવલ જ્ઞાનની અંદર આખી સૃષ્ટિને એ જુએ છે, પણ આ સૃષ્ટિનું સર્જન કરવું, આ વસ્તુને આવી રીતે બનાવી, આ વસ્તુને આવી રીતે બનાવી, આ વસ્તુને આ રીતે ગોઠવવી, આટલામાં દિવસે સૂર્ય બનાવવો, આટલામાં દિવસે તારા બનાવવા, આટલામાં દિવસે પૃથ્વી અને આટલામાં દિવસે આકાશ બનાવવું, ઈશ્વરનું કાર્ય આ નથી. એટલે કે જૈન દર્શન ઈશ્વરને આ સૃષ્ટિના પ્રોડ્યુસર નહીં પણ માત્ર ડિરેક્ટર માને છે, ક્રિએટર નહીં, ડુઅર નહીં પણ માત્ર વ્યુઅર માને છે. અને એના કારણે સાંભળજો બરાબર, માત્ર આ એક દર્શન એવું છે જે ઈશ્વરને સૃષ્ટિના સર્જક નથી માનતું. બાકી મોટા ભાગના દર્શનો એ કહે છે કે ભાઈ ગોડ હેઝ મેડ ધીસ यूनिवर्स, खुदा ने इस जहां की रचना, इस जहां को बनाया है, ईश्वरे જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. દરેક દર્શનો ઈશ્વરને આ સૃષ્ટિના સર્જક માને છે, જ્યારે જૈન દર્શન ઈશ્વરને સૃષ્ટિના સર્જક નહીં પણ માત્ર દર્શક માને છે. અને એના કારણે દુનિયાના જેટલા પણ દર્શનો છે, પ્રાચીન દર્શનો, એ જૈન દર્શનને નાસ્તિક દર્શનમાં ખપાવે છે. બીજા બધા દર્શનો શું કહે છે? અહીંયા ધ્યાન. બીજા બધા દર્શનો જૈન દર્શનને નાસ્તિક કહે છે કે તમે લોકો કોણ છો? નાસ્તિક છો. કેમ? કેમ કે તમે ઈશ્વરને સૃષ્ટિના કરતા નથી માનતા. આટલું મોટું સર્જન જેણે કર્યું છે, એને તમે સર્જક નથી માનતા, તો તમે કોણ છો? નાસ્તિક છો. તો જૈન દર્શન કહે છે કે ભાઈ અમે ઈશ્વરને તો માનીએ જ છીએ, ખાલી ઈશ્વરનો એક્ટિવ રોલ નથી માનતા. ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવું અમે નથી માનતા. ઈશ્વરને તો માનીએ જ છીએ. નાસ્તિક કઈ રીતે કહેવાય? નાસ્તિક કોને કહેવાય? જે ઈશ્વરના અસ્તિત્વને જ ન માનતો. જૈન દર્શન ઈશ્વરના અસ્તિત્વને માને છે, ઈશ્વરને દર્શક તરીકે એટલે કે ડિરેક્ટર તરીકે માને છે, સૃષ્ટિના પ્રોડ્યુસર તરીકે નથી માનતો, એટલે કે સર્જક તરીકે નથી માનતો. આટલું ક્લિયર છે? ખ્યાલ આવે છે? સૌથી પહેલા નંબરની અંદર કોઈ પણ વેલ ઓર્ગેનાઇઝ વસ્તુને જોઈએ, સહજ રીતે માણસના મનમાં વિચાર આવે કે આનું સર્જન કોણે કર્યું છે, કોણે આને બનાવ્યું છે, આટલું જબરજસ્ત, આટલું સરસ ચાલી રહ્યું છે, તો એ જ વિચારમાંથી આટલા મોટા બ્રહ્માંડનું સર્જન કોણે કર્યું હશે? એ કોઈ સામાન્ય માણસની વાત નથી, એની તાકાત નથી. એટલે આટલા મોટા બ્રહ્માંડનું સર્જન કરનાર પણ કોઈ જબરજસ્ત વ્યક્તિ હોવી જોઈએ, કોઈ દિવ્ય તત્વ, કોઈ ઈશ્વરીય તત્વ હોવું જોઈએ. એ માન્યતામાંથી જન્મેલું એક વાદ એટલે કે ઈશ્વર કર્તૃત્વવાદ. ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવી માન્યતા એટલે ઈશ્વર કર્તૃત્વવાદ રિવાઇઝ કરી રહ્યા છે આપણે. તો દુનિયાના બધા દર્શનો અને ઇવન આપણી કહેવતો એની અંદર આ વાત વણાઈ રહી છે કે ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જક છે. એ કરે એ જ થાય, એની ઈચ્છા વગર પાંદડું પણ ન લે. ઈશ્વર ઈચ્છા બલી હસી, હરી કરે તે ખરી, હરી રાખે તેમ રહીએ. આપણે તો માત્ર પ્યાદા છીએ, બધું કરનાર કોણ છે? એ છે. લોક વાયકાની અંદર, કહેવતોની અંદર અને દાર્શનિક શાસ્ત્રોની અંદર એકી સાથે આ માન્યતા પ્રવર્તે છે કે આ સૃષ્ટિનું સર્જન કરનાર કોઈ ઈશ્વર છે. જ્યારે જૈન દર્શન કહે છે કે ના, આ સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર નથી. ઈશ્વર એ માત્ર સૃષ્ટિના સર્જક નહીં, દર્શક છે. He is not a doer, he is just a viewer. He is not a producer, he is just a director. એ માત્ર નિર્દેશ કરનાર છે, આ સૃષ્ટિનું સ્વરૂપ દેખાડનાર છે, બનાવનાર નથી. જૈન દર્શન આવું માને છે અને ઈશ્વરને સૃષ્ટિના સર્જક માનવું
ઈશ્વરની ફેમમાં વધારો કરનાર નથી, પણ એની ફેમમાં ઘટાડો કરનાર છે. કઈ રીતે? હવે એ સ્ટેપ્સ પર આપણે આગળ વધીએ. જૈન દર્શન ઈશ્વરને કરતા નથી માનતો, એના કારણે દુનિયાના બીજા બધા દર્શનો છે જૈન દર્શનને નાસ્તિકની કેટેગરીમાં મૂકે છે કે હાય તમે ઈશ્વરને જ ઉડાડી દીધા. આટલું જબરજસ્ત સર્જન અમે કહીએ છીએ કે ઈશ્વરે કર્યું અને તમે કહો છો કે ઈશ્વરે નથી કર્યું. આટલી મોટી વસ્તુની ક્રેડિટ તો કોને આપવી જોઈએ? એને જ આપવી જોઈએ. તો જૈન દર્શન કહે છે કે ભાઈ જો આટલી મોટી વસ્તુની ક્રેડિટ એમને આપશું તો એ ક્રેડિટની સાથે સાથે જે છબરડા છે એનું બિલ કોના માથે જશે? જો તમે કોઈ વસ્તુની ક્રેડિટ ઈશ્વરને આપશો, બધું જ એનું કરેલું છે, તો પછી આ દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે. તો એ બધી વસ્તુની ક્રેડિટ તમે ઈશ્વરને આપશો તો ત્યાં લોચા ઉભા થશે. એટલે જૈન દર્શનનો કન્સેપ્ટ બહુ ક્લિયર છે અને એ કન્સેપ્ટ ઉત્તરાધ્યન સૂત્રમાં પણ કહ્યું છે કે અપ્પા કત્તા વિકત્તાય સુહાણય દુહાણય અપ્પા મિત્તમ મિત્તમ વા સુપઠ્ય દુપઠ્ય. ઈશ્વર એ વ્યક્તિના સર્જક નથી, એ વ્યક્તિના ભાગ્યના પણ સર્જક નથી. માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. માણસ પોતે જ પોતાના ભાગ્યનો, પોતાના ભવિષ્યનો સર્જક છે. એના ભાગ્યનું સર્જન કરનાર, એના સારા કે ખરાબ ભવિષ્યનું સર્જન કરનાર એ વ્યક્તિ પોતે જ છે, ઈશ્વર નથી. એ જ રીતે ઇન્ડિવિજ્યુઅલ ખાલી પોતાના ભાગ્યનું નહીં, પણ આ સૃષ્ટિનું સર્જન કરનાર પણ ઈશ્વર નથી. જો આજકાલ તમે જોશો ને મોટિવેશનલ ચેનલ્સ પર, મોટિવેશનની દુનિયામાં તમે ક્યાંય પણ વાત સાંભળવા જશો તો તમને શું સાંભળવા મળશે? The power is within you. તમે જ તમારા ભવિષ્યનું નિર્માણ કરનાર છો. તમારા સારા ભવિષ્યનું નિર્માણ કરનાર પણ તમે છો, તમારા ખરાબ ભવિષ્યનું નિર્માણ કરનાર પણ તમે છો. આમ સંદીપ માહેશ્વરી પાવર સાથે આમ તમારી સામે આ વાત મૂકે કે you have the power to make your future. તમે તમારા ફ્યુચરને બ્રાઇટ પણ બનાવી શકો છો અને તમે જ તમારા ફ્યુચરને ડલ પણ બનાવી શકો છો. આ મોટિવેશનલ વાતો આપણને સાંભળવી ગમે, પણ આ મોટિવેશનનું જો કોઈ ઉદ્ભવ બિંદુ હોય તો એ જૈન દર્શન છે. તમે જ તમારા ભાગ્યના સર્જક છો, આ વાત કરનાર દુનિયાનું એકમાત્ર દર્શન અને એ છે જૈન દર્શન. જૈન દર્શન જ કહે છે કે અપ્પા કત્તા વિકત્તાય સુહાણય દુહાણય અપ્પા મિત્તમ મિત્તમ વા સુપઠ્ય દુપઠ્યો. આત્મા જ પોતાના સુખ અને દુઃખનો સર્જક છે. Man himself is the designer of his destiny. માણસ પોતે જ પોતાના પ્રારબ્ધ, પોતાના ભવિષ્યનું નિર્માણ કરે છે. પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરવું એ પણ માણસના પોતાના હાથમાં છે. ના ના ભાઈ, એ તો બધું ઈશ્વર કરાવે છે. મારા જીવનમાં જે કંઈ સારું થયું એ ઈશ્વરની કૃપાથી થયું. નોર્મલી આપણે કહીએ છીએ ને ભાઈ 28 થઈ ગઈ સરસ, દેવગુરુ પસારી, અરે જબરજસ્ત કરી. ના ના, આપણે કોણ? એ તો એણે કરાવી છે, એની કૃપાથી થઈ. એટલે આપણા જીવનમાં જે કંઈ સારું થયું એણે કર્યું. અને આ જ કન્સેપ્ટ એને આપણે જો બરાબર પકડી લીધો કે ભાઈ શું થયું, તો કે ડેમ ગોડ, આટલો બધો ધર્મ કર્યા પછી મારા જીવનમાં આટલી બધી તકલીફો ના જોઈએ ભગવાન, કેમ કે 28 એની કૃપાથી થઈ. તો જીવનમાં જે કંઈ લોચાઓ થયા, જીવનમાં તમે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા, તમારા જીવનમાં સંબંધોમાં ભંગાણ થયા, તમારા જીવનમાં તકલીફોની વણઝાર આવી, તમારા જીવનમાં જે કંઈ પણ ખરાબ બન્યું, જો સારું એના કારણે થયું છે તો ખરાબ પણ એના કારણે થયું છે. ધ્યાન રાખજો, આ કન્સેપ્ટને બરાબર સમજજો કે જીવનમાં જે કંઈ પણ સારું થાય છે અને જે કંઈ પણ ખરાબ થાય છે એ કરનાર કોણ છે? એ કરનાર હું પોતે છું. મારા જીવનમાં આજ સુધી જે પણ સારું થયું છે એ મારા
પૂર્વે કરેલા કર્મો કે આજે કરેલા કર્મોના કારણે થયું છે. મારા જીવનમાં જે કંઈ પણ ખરાબ થઈ રહ્યું છે એ પણ પૂર્વે કરેલા અને આજે કરેલા કર્મોના કારણે જ થયું છે. માણસ પોતે જ પોતાના ભવિષ્યનો વર્તમાનનો નિર્માતા છે. Man himself is the designer of his destiny. માણસ પોતે જ પોતાના ભાગ્યનું નિર્માણ કરે છે. આ માત્ર મોટિવેશનની વાત નથી, પણ આ ફિલોસોફીની વાત છે. જૈન દર્શનની આ ફિલોસોફી એકદમ સેટ છે કે તમારા જીવનમાં જે કંઈ પણ સારું થઈ રહ્યું છે એ તમારા પૂર્વકૃત કે હમણાં કરેલા કર્મોનું ફળ છે. તમારી સાથે ભવિષ્યમાં જે કંઈ પણ સારું થશે એ તમારા હમણાં કરાતા સારા કર્મોના અનુસારે થશે. તમારી સાથે હમણાં જે કંઈ પણ ખરાબ થઈ રહ્યું છે એ તમારા પૂર્વકૃત કે હમણાં કરાતા ખરાબ કાર્યોના કારણે છે. તમારી સાથે ભવિષ્યમાં જે કંઈ પણ ખરાબ થશે એ પણ તમે હમણાં જે કંઈ ખરાબ કરી રહ્યા છો એના કારણે થવાનું છે. આની અંદર ઈશ્વરનો કોઈ જ સક્રિય રોલ નથી. તો પછી આપણે એવું કેમ કહીએ છીએ કે દેવગુરુ પસાય? હવે આ વાત આવશે. તમને કોઈ સરસ લાભ મળી ગયો, પરમાત્માની કૃપા છે. તમે કંઈક સરસ સુકૃત કરી લીધું, બસ દેવગુરુ પસાય, પરમાત્માની કૃપા છે. તમે કોઈ સારી તપસ્યા કરી, પરમાત્માની કૃપા છે. અરે સાહેબ તમારા કારણે થઈ ગયું, નહીં તો સાહેબ ના થાય. પણ સાહેબે તો 3 ટાઈમ ખાધું છે, તો સાહેબના કારણે કઈ રીતે થયું? તો આની પાછળ એક જુદો આઈડિયા કામ કરે છે, એને સમજીએ. બાકી મેક શ્યોર કે દેવ અને ગુરુ એમનો કોઈ જ સક્રિય રોલ નથી. હા, એ નિમિત્ત બને. તમારા મનની અંદર સુકૃત કરવાની કોઈ ભાવના જાગી, કોઈ સારું કામ કરવાની, કોઈ દાન આપવાની ભાવના જાગી, કોઈ તપ કરવાની ભાવના જાગી, કોઈ પણ સારું કામ કરવાની ભાવના તમારા મનમાં જાગી, તો એની પાછળ દેવગુરુ પસાય કઈ રીતે? તો કે પરમાત્માએ આ માર્ગ દેખાડ્યો એટલે જ મારા મનમાં ભાવ જાગ્યો ને. આજથી હજારો વર્ષ પહેલા ભગવાને તપનો ઉપદેશ આપ્યો ત્યારે મને આજે અઠ્ઠાઈ કરવાનું મન થયું ને. આમ રાતોરાત તો કોઈને મન નથી થઈ જતું. અઠ્ઠાઈ કરવાનું મન કેમ થયું? કોઈને જોઈને થયું. તો એને પણ ભગવાનની આજ્ઞાના કારણે અઠ્ઠાઈ કરવાનું મન થયું હતું. એને જોઈને મને પણ મન થયું. કોઈ મહાત્માની પ્રેરણા દ્વારા મને અઠ્ઠાઈ કરવાનું મન થયું, સુકૃત કરવાનું મન થયું, દાન આપવાનું મન થયું, જીવ દયા કે માનવતા કરવાનું મન થયું. તો અલ્ટિમેટલી એ દેવગુરુની કૃપા છે. દેવગુરુની પ્રેરણા, એમનો ઉપદેશ એ નિમિત્ત બન્યો આપણા સુકૃતમાં. અને એટલે આપણી અંદર કર્તૃત્વ ભાવના આવી જાય, આપણી અંદર ડુઅરશિપ ના આવી જાય. એટલે આપણા દ્વારા જ્યારે પણ કોઈ સારું કાર્ય થાય આપણી અંદર અહંકાર ના આવી જાય, કર્તૃત્વનો ભાવ ના આવી જાય કે ભાઈ મેં કર્યું. કોઈ તમને પૂછે કે હો 28 સારી થઈ ગઈ, હા મેં કરી દીધું. એક બાજુ તમે આ બોલો, આની અંદરથી અહંકાર છલકાતો, અને બીજી બાજુ તમે કહો દેવગુરુ પસાય, બસ પરમાત્માની કૃપાથી થઈ ગઈ. આની અંદર નમ્રતાનો ભાવ છે. એટલે આપણી અંદર કર્તૃત્વનો ભાવ ના આવે એટલે આપણે કહીએ છીએ દેવગુરુ પસાય. બાકી ફેક્ટ શું છે? ફેક્ટ એ છે કે 28 તમે જ કરી છે, તમારા આત્મબળ ઉપર કરી છે. દેવ ગુરુ એની અંદર નિમિત્ત બન્યા છે, એની અંદર કોઈ પણ રીતે કારણભૂત બન્યા છે. એટલે એ રીતે એમની કૃપા કામ કરે છે. પણ એકચ્યુઅલ કોણે કરી છે? સાધના એ ક્યારે પણ આત્મબળ ઉપર જ થાય. વ્યક્તિ પોતાના આત્મબળ ઉપર જ સાધના કરે, એની અંદર કર્તૃત્વનો અહંકાર ન આવી જાય. એટલા માટે એ દેવ અને ગુરુને આવા કોઈ પણ સારા કાર્યોમાં આગળ કરે છે. પણ સારા કાર્યોમાં દેવગુરુને આગળ કરી દેવા એનો અર્થ એ નથી કે હવે આપણી સાથે કંઈ ખરાબ થયું તો પણ ડેમ ગોડ, આ તો ભગવાનના કારણે જ થયું, આ એણે આવું કર્યું, એણે આવું કેમ કર્યું, હવે હું મંદિરમાં નહીં જઉં. જૂની બોલિવૂડ ફિલ્મો તમે જોઈ હશે કે એક ભાઈ મંદિરમાં હોય અને એક ભાઈ મંદિરની બહાર ઊભો હોય, બરાબર? આવી જુદી જુદી જે પણ વસ્તુઓ છે. કેમ? તો કે મેં ઉસકો નહીં માનતા.
अगर वो इस दुनिया में है तो उसने हमारे साथ ही ऐसा क्यों किया? तो જીવનમાં ખરાબ કરનાર પણ એ નથી અને જીવનમાં સારું કરનાર પણ એ નથી. કરવું તો તમારે મારે આપણે જ પડે છે. સાધના આપ બળ ઉપર જ થતી હોય છે. એની અંદર તીર્થંકર કે ગુરુ કેવું કોઈ પણ દિવ્ય તત્વ એ નિમિત્ત માત્ર બને છે. પણ આપણી અંદર અહંકારનો ભાવ, કર્તૃત્વનો ભાવ ન આવે એટલે આપણે એ ક્રેડિટ્સ દેવ અને ગુરુને આપીએ છીએ. બાકી આત્મા એ જ પોતે પોતાના સુખ દુઃખ, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ એનો જવાબદાર છે, એનો કર્તા છે. એના ફળો પણ એને જ ભોગવવાના હોય છે અને એના ફળોને એને જ ભોગવવા એ વ્યાજબી છે, કેમ કે પાપો ઈશ્વર કરાવતા નથી. પાપો એ ઈશ્વરે કરાવેલા નથી. માણસ પોતે જ સારું કરે છે, પોતે જ ખરાબ કરે છે. એના ફળ સ્વરૂપ જે કંઈ પણ સારું ખરાબ, સુખ સદગતિ, દુર્ગતિ, સુખ દુઃખ, સ્વર્ગ નરક, આ બધું એ માણસના પોતાના જ કરેલા કર્મો એના ફળ છે. એટલે ઈશ્વર એ આ સૃષ્ટિના કરતા નથી. ઈશ્વર એ આપણા ભાગ્યના પણ કરતા નથી. ઈશ્વર કર્તૃત્વવાદ એની અંદર જૈન દર્શન માનતું નથી. જો ઈશ્વર કર્તૃત્વવાદમાં માનીએ તો હજી કયા કયા લોચા ઊભા થાય, કઈ કઈ રીતે ઈશ્વરની જ ફેમમાં, એની જ આબરૂમાં કઈ રીતે ઘટાડો થાય, એની વાત આપણે આવતીકાલે લઈશું. સમય અહીંયા પૂરો થઈ રહ્યો છે એટલે આ વાતને આપણે અટકાવીએ. પણ બહુ જ રોચક વિષય છે, સમજવા જેવો વિષય છે. હમણાં સુધી ભલે તમે દેવગુરુ પસાઈ કહેતા હતા, આગળ પણ એને કન્ટિન્યુ જ કરવાનું છે, કેમ કે આપણી અંદર કર્તૃત્વનો ભાવ, અહંકારનો ભાવ ના આવે. પણ દેવગુરુ પસાઈની પાછળનો એક કન્સેપ્ટ એ સમજવાનો છે કે ઈશ્વરનો સક્રિય રોલ નથી. મારા આત્માને ઉપર લઈ જવો કે નીચે લઈ જવો, એનું રિમોટ જો કોઈના હાથમાં હોય તો એ કોના હાથમાં છે? મારા જ હાથમાં છે. હું જ મારા સુખ અને દુઃખનો કરતા છું, મારી સદગતિ અને દુર્ગતિનો કરતા છું. આ કન્સેપ્ટ ઈશ્વર કર્તૃત્વવાદ આવતીકાલે એને કન્ટિન્યુ કરશું. આવતીકાલે એની સાથે સાથે બીજા પણ નાના નાના કેટલાક વાદ, એટલે કે નાની નાની એવી કેટલીક માન્યતાઓ છે કે જે માન્યતાને સમજવાથી જૈનિઝમનો કન્સેપ્ટ બહુ જ ક્લિયર થઈ જશે. આપણને એને સમજવાનો પ્રયાસ કાલે રાખીએ.